વેકેશનમાં બાળકોમાં ધાર્મિક સંસ્કારોનું સિંચન થાય તે હેતુથી જિનાલયમાં પક્ષાલ પૂજા તેમજ ઉપાશ્રયમાં શિબિર અને પ્રભાવનું આયોજન કરવામાં આવ્યું હતું. જૈન સોશિયલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વર અવનવા મનોરંજનના કાર્યક્રમોની સાથે જીવદયા સમાજ સેવા અને ધાર્મિક કાર્યો માટે પણ જાણીતું છે. ત્યારે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ શ્રી મહાવીર સ્વામી કલ્યાણ નિમિત્તે પક્ષીઓ માટે 600 પાણીના કુંડા, 400 પક્ષીઘર, કાંગ અને જારનું પણ નિઃશુલ્ક વિતરણ તેમજ અલગ અલગ 3 જગ્યા પર પીવાના પાણીની પરબ પણ ચાલુ કરવામાં આવેલી હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ વેકેશનનો માહોલ છે, ત્યારે જૈન સમાજના બાળકોમાં ધાર્મિક સંસ્કારોનું સિંચન થાય તે માટે જિનાલયોમાં પક્ષાલ પૂજા તેમજ ઉપાશ્રયમાં શિબિરનું આયોજન કરાયું હતું. વેકેશનમાં બાળકો મોબાઈલ અને ટીવી પાછળ પોતાનો સમય વ્યર્થ કરે છે, જેના બદલે તેઓ થોડા સમય માટે જૈન ધર્મમાં સંસ્કાર મેળવે તે માટે સમગ્ર આયોજન કરાયું હતું. જ્યારે જૈન ધર્મમાં તીર્થકર ભગવાનની પક્ષાલ પૂજાનું અનેરું મહત્વ રહેલું છે, ત્યારે વેકેશનના સમયમાં બાળકોમાં ધાર્મિક ગુણો વિકસે તે માટે પક્ષાલ પૂજાનું 7 જિનાલયોમાં પક્ષાલ પૂજા અને ઉપાશ્રયમાં શિબિરનું આયોજન કરાયું હતું. પક્ષાલ પૂજા તેમજ શિબિરમાં 350થી વધુ સંખ્યામાં બાળકો જોડાયા હતા. ત્યારે શ્રી ગિરનાર તીર્થ મંડળ શ્રી નેમિનાથ દાદાના મહાપક્ષપાલની ઝંખી કરાવે છે તેવા શંખનાદ, ઘંટનાદ, ઝાલર, ઢોલક અને ખંજરી સાથે સંગીતમય વાતાવરણમાં સંગીત સુરાવલી સાથે તેમજ શ્લોક સ્તુતિ અને પક્ષાલમાં બાળકો પૂજાના વસ્ત્રોમાં આવેલા પક્ષાલનું આયોજન ગિરનાર પક્ષાલ મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું. જિનાલયમાં પક્ષાલ પૂજા કરાવવામાં આવે તેને સિલ્વર ગ્રુપ દ્વારા તેમજ દાતાઓના સહયોગથી ગિફ્ટ આપવામાં આવી હતી. પક્ષાલ પૂજા દરમિયાન કે શિબિરમાં આવતા છોકરાઓના વાલીઓ દ્વારા જણાવ્યા મુજબ આ આયોજન વેકેશન માટે સૌથી સારો ઉપયોગદાયક છે. એકંદરે બાળકો વેકેશનમાં મોબાઈલ અને ટીવીની પાછળ પોતાનો સમય વ્યતીત કરે છે, ત્યારે આયોજન થકી બાળકોમાં ધર્મનું સંચાર થશે, સંસ્કારનું સિંચન થાય તે માટે પિતા દેવલભાઈ બાવીસીએ જણાવ્યું હતું કે તેમનો પુત્ર બીજા ધોરણમાં અભ્યાસ કરે છે અને વેકેશન કે અન્ય સમયમાં વિડીયો ગેમ કે રમતોમાં વગેરેમાં વ્યસ્ત રહેતો હોય છે. ત્યારે પક્ષાલ પૂજા અને શિબિરમાં રેગ્યુલર આવ્યા બાદ તેના ઘરમાં પરિવર્તન આવ્યું છે. ત્યારે હવે રેગ્યુલર પૂજા કરે છે અને ઘરેથી પણ સ્કૂલે જતા પહેલાં દાદા, મમ્મી, પપ્પાને પણ પગે લાગીને જાય છે. ત્યારે આ આયોજનને સફળ બનાવવા સિલ્વર ગ્રુપના પ્રેસિડેન્ટ કૃણાલભાઈ મહેતા, સેક્રેટરી ગુંજનભાઈ સંઘવી, વાઇસ પ્રેસિડેન્ટ શ્રેનિકભાઈ શાહ, એનપીપી તેમજ પ્રોજેક્ટ ચેરમેન કૃણાલભાઈ બાવીસી, એનપીપી પિંકેશભાઈ શાહ, આઈપીપી અલ્પેશભાઈ દેસાઈ, ટ્રેઝરર નિખિલેશભાઈ શાહ, કારોબારી મેમ્બર રિપલભાઈ શાહ, પીઆરઓ સંજયભાઈ સંઘવી, નિર્મેશભાઈ શાહ, જોઈન્ટ સેક્રેટરી મલકેશભાઈ દોશી આ તમામો દ્વારા મહેનત કરવામાં આવી હતી. તેમજ મિતુલભાઈ શાહ, નિલેશભાઈ દોશી, સુનિલભાઈ કોટક, અભિષેકભાઈ વોરા, પ્રતિકભાઈ શાહ, પંકિલભાઈ ધોળકિયા, મિતેશભાઈ દોશી, હિરેનભાઈ પરીખ, સુનિલભાઈ દોશી, ચિરાગભાઈ શાહ સહિતના સમગ્ર કારોબારી ટીમ દ્વારા પક્ષાલ પૂજામાં પ્રોજેક્ટ સફળ બનાવવામાં હાજર રહ્યા હતા. અમારા તમામ અપડેટ્સ મેળવવા માટે જોતા રહો આપણું ગુજરાત ન્યૂઝ. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.